ખબર ગુજરાતમાં ભરૂચથી સમાચાર મળી આવે છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યભરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે। આજે રાજ્યના વિવિધ જિલ્લાઓની કુલ 2666 ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત તથા 144 ગામોના ગ્રામોત્થાન યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમથી રાજ્ય સરકારની ડિજિટલ ગવર્નન્સ અને ગ્રામ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ રહી છે। આ જ અનુસંધાનને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેગવા ગામે પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણા લોકલાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આખા ગુજરાતમાં 2666 પંચાયતો, ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલ છે। તો જેના અંતર્ગત અમારા આમોદ અને જંબુસર વિધાનસભામાં કુલ 43 જેટલી પંચાયતો મંજૂર થઈ છે। તે અમારા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને શિરે જાય છે અને જંબુસરમાં આમાંથી 32 પંચાયતો છે અને 6 પંચાયતો અમારા આમોદ તાલુકાની મંજૂર થઈ છે। તો તે પ્રોગ્રામ આજરોજ તેગવા ગ્રામ પંચાયતના વડપણ હેઠળ અહીંયા ગોઠવવામાં આવેલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું લાઈવ પ્રસારણ પણ અહીંયાથી જોવામાં આવ્યું અને ત્યારબાદ આપણા આરોગ્યને લક્ષી જે કંઈક યોજનાઓ હતી એ પણ ત્યાં લાઈવ પ્રસારણમાં બતાવવામાં આવી અને 6 પંચાયત થકી કે ભાઈ નાયર, તેગવા, પછી મછાસરા, ઇખર, આસનેરા અને સરબાન, આ 6 પંચાયતોને અહીંયાથી આજે ખાતમુહૂર્તનું કાર્યક્રમ કરવામાં આવ્યો, જે બદલ અમે આમોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી અને આમોદ ભાજપ પરિવાર તરફથી અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને ધારાસભ્ય ડીકે સ્વામી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેગવા ગામનો પણ